કાલનો વરસાદ છે ને એનું છે ને ટપ્પર જાય છે જો મિત્રો અમારા ગામમાં જે રોડ માથેથી પાણી જાય છે આ વરસાદનું. અનિલભાઈ ને બધા પાણી જોવા જાય. પાણી જોવા આવ્યા ભાઈ. અમારા ગામમાં બહુ જ પાણી આવ્યું. લાવવા નીકળ્યા પાણી. હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક આપણા નવા બ્લોગમાં. તો ફાઇનલ મિત્રો અત્યારનો વરસાદ છે ને લગભગ સાંજનો ચાલુ જ હતો ને અત્યારે બંધ રહ્યો. તો આપણે મિત્રો 2-3 છે તો આપણે જવાનું છે આટો મારવા માટે. તો તળાવ છે તો કેવું પાણી ભરાણું તળાવમાં, તો એ જોવા માટે જવાનું છે. તો રહેજો વિડીયોમાં. જો મિત્રો અમારા ગામમાં જે રોડ માથેથી પાણી જાય છે આ વરસાદનું. આ બધો વરસાદનો કાલનો વરસાદ છે ને એનું છે ને ટપ્પર જાય છે આમાં. આમાં ગાડી નહીં નીકળે કે નીકળી જાય. મિત્રો અમે જઈ તળાવ જોવા ગામનું, અને આ જે તમે જોયું પાણી આવી ગયું અહીંયા, એ અમારા ગામમાં જ છે અહીંયા. તો એ પાણી છે રોડ તોડીને જાય. સરકારી દવાખાનું હતી છે. હવે ડાયરેક્ટ તળાવનું નામ શું છે? તળાવનું નામ રવાળું. હા, તો રવાળે જાય. હવે એ લગભગ રવાળું ભરાઈ જ ગયું છે. જો મિત્રો અમારા ગામમાં નદી નથી, પણ આ નદી જેવું થઈ ગયું. છતાં ઓલે પણ પાણી ચાલુ છે. આ આખી નદી હોય એમ થઈ ગયું. નદી છે ને, આ નદી છે ને. જો આ પાણી ક્યાંથી ક્યાં છે? હે, નદી નથી પણ નદી બનાવી દીધી. નદી બનાવી દીધી. જો પાણી કેટલું જાય. અને અહીંયા આપણે મામાદેવનું મંદિર આવેલું છે. રવાળું ભરાઈ ગયું હે ને. ઓહો હો, તો રવાળું જોવા જાય આવી પરિસ્થિતિ થઈ ગઈ. કારણ કે આ વરસાદ હતો, બહુ જોરદાર વરસાદ હતો. આ ઠેઠ ઉલ્લેપણેથી પાણી જતું હતું, એ પાણી આવે અને એ પાણી બરોબર અહીંયા રોડમાં આવી ગયું. તો આવું છે ભાઈ અમારા ગામનો નજારો અત્યારનો. આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. ગાડીવાળાને ધ્યાન રાખવું પડે, ને કે એ પાછા પાણી ઉડાડતા જાય. અનિલભાઈ ને બધા પાણી જોવા જાય. પાણી જોવા આવ્યા ભાઈ. અમારા ગામમાં બહુ જ પાણી આવ્યું. લાવવા નીકળ્યા પાણી. અમારા ગામમાં જો ભાઈ નદી તો છે જ નહીં, છતાં નદી બનાવી દીધી. પણ આ નદી જેવું તો થઈ ગયું. આ નદી નથી ને એ. તો મિત્રો આ પાણી હજી અહીંથી ખેતરમાં જાય બરોબર. આખું ખેતર ભરાઈ ગયું પાણીનું, અને આ પાણી પણ અહીંથી જાય છે. આખું બધું આ ખેતર ભરાઈ જાય પાણીના. હજી વાતાવરણ છે તો વરસાદ આવશે એવું જ છે, અને ગરમી પણ છે. તો આગળ પાછો લગભગ ચાલુ થાય. તો મિત્રો હજી આ પાણી ઠેઠ આ તળાવ આવી ગયું. હવે ઠેઠ તળાવ સુધી પાણી આ રોડમાં છે. ગોઠણ સુધી પાણી છે આ. હવે અહીંયા થોડુંક ઓલું થઈ ગયું, તળાવ સલકી ગયું છે. હા, આવો વરસાદનો ઓલું બધું આ નુકસાની છે આટલી બધી. કારણ કે અત્યારે આ પાણી છે, આ બધું ખેતરું ભરાઈ ગયા માણસના. કારણ કે કપાસ ને હોય, આ કપાસમાં જાઓ તમે કેટલું બધું આખું ખેતર ભરાઈ ગયું પાણીથી. આ બધું પાણી એટલું છે. તો મિત્રો હવે વરસાદ ન આવે તો સારું. આપણે પ્રાર્થના કરી ભગવાનને, કારણ કે આ બધું નુકસાન જ છે. કારણ કે અત્યારે બધું ખેડૂતને કપાસ ને એવું હોય, માંડવી ને એવું, તો આમાં શું ખાઈ લે.
કા ભાઈ સાચી વાત ને? સાચી વાત છે ભાઈ, સાચી વાત છે ભાઈ. ભાઈ મને નથી સાંભળતું કે આ તળાવ ભરાણું, હા આ તળાવ ભરાય અને પાણી પાછળ ઉડી જાય છે પાળો તોડીને. આને કેટલું થયું કા કોઈ દી ભરાણું જ નથી આ તળાવ, વર્ષોથી ભરાણું એટલું પાણી આવી ગયું. એને બદલે આ તળાવ ભરાઈ ગયો ને આ પાણી વધારે. આ તળાવ છે આપણું જે અમારા ગામનું રવાળું. હું આનું નામ આપણે રવાળા તરીકે ઓળખાય ને આ તળાવ? રવાળું મેન મોટામાં મોટું તળાવ અમારા ગામમાં આ રવાળું છે. રવાળું. તો આજે રવાળું ભરાય અને રવાળાની પાછળ પાળો તોડી અને પાણી વહી ગયું છે. અને આવી છે. આ કોઈ દી આપણે ભરાતું નથી કા હમણાં? મને સાંભળતું નથી કે આ તળાવ એટલું ભરાણું હોય. જો અહીંયા રોડ સુધી પાણી આવી ગયું. જો મિત્રો આ રોડ સુધી પાણી ઠેઠા સામે તમે જોયો કો ન્યાયનો કાંઠો છે. તો આખું તળાવ ભરાઈ ગયું છે આ વરસાદને, કારણ કે ચોમાસામાં નથી ભરાણું, ત્યાં માવઠાના વરસાદમાં ભરાઈ ગયું, એવો વરસાદ હતો આ. ઓલું આઘું પાણી તમને દેખાય ને, જો આ પાણી એ ખારો છે આ, અને સામે ધારાબંદર ગામ છે. અહીંયા જાય આમ ક્યાં જવું? ત્યાં નીકળ્યા હે હાલો ત્યાં જાય જવા માટે તો આઘું પડી જાય નકર ત્યાં જાત. અરે હાલીને વાર લાગે, હમણાં વરસાદ આવશે પાછો. ચપ્પલ ઓલું પગ ઉષા નહીં કરતો કે ચપ્પલ યાદ આવે એ તો હું તને કઈ નો કહેતો હતો કે અહીંથી પાણી છે ને આ પાણી તળાવની બહારનું છે બધું, ને તળાવ આમ છે નહીં, તળાવમાં છે એ નહીં. આપણે જે ગામમાં ગયા હતા બધા આટો મારવા તળાવ જોવા માટે, અને પાણી કેટલું ભરાણું તળાવમાં આવ્યું, તો એ બધું જોઈને આપણે ત્યારના ઘેરે હું આવી ગયો. વિડીયોને બસ અહીંયા જ એન્ડ કરીશ. મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું બીજા એક મસ્ત મજાના બ્લોગમાં. અને આવજો. જય માતાજી બધાને.